તો બધાને જય શ્રી કૃષ્ણ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે મને છે આખી ડુંગળીનું શાક. તો જો મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે. આવી ડુંગળી લેવાની છે. તો હવે આપણે હાલો બનાવવાનું ચાલુ કરી દેવી. તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. તો ડુંગળીને છે ફોતરા ઉખડી નાખવાના છે. તો આવી રીતે ડુંગળીને પહેલું ફોતરું કાઢી નાખવાનું છે. આખી ડુંગળીના શાક માટે આપણે જો ગાંઠિયા લીધા છે, શીંગના દાણા લીધા છે અને તલ લીધા છે. હવે આ બધાને ખાંડી નાખશું. પેલા ગાંઠિયા, હવે તેની અંદર દાણા નાખી દઈશું અને સાથે સાથે તલ તે. હવે આને ખાંડી નાખશું. આખી ડુંગળીની શાકમાં આપણે ટમેટાની ગ્રેવી નાખવાની છે. તો ચાલો હવે આપણે ટમેટાની ગ્રેવી કાઢી નાખવી. તો તલ, શીંગના દાણા અને ગાંઠિયા ખંડાઈ ગયા છે. તો હવે આપણે સાજામાં કાઢી નાખશું. હવે આપણે ટમેટાની ગ્રેવી કાઢી નાખવી. તો આપણે આદુ અને મરચાંનું પેસ્ટ બનાવવાનું છે. તો આપણે જો અડધું આદું લીધું છે અને એક મરચું લીધું છે. તો આપણે પહેલાં આદુને ખાંડી નાખશું. તો આપણે ડુંગળી તળવા માટે જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે તેલ ગરમ થાય એટલે આપણે ડુંગળી તેમાં નાખીને તળી નાખવાની છે. તો તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આ ડુંગળી છે તેમાં નાખી દઈશું. થોડી થોડી નાખીશું આપણે. તો ડુંગળી તળાઈ ગઈ છે. તો હવે કાઢી નાખશું. તો તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે રાઈ નાખી દઈશું 1 ચમચી. તો રાઈ સારી રીતે ફૂટી ગઈ છે. તો હવે આપણે જીરું નાખી દઈશું. હવે આ મરચાં ખાંડીને રાખ્યા હતા, હવે તે નાખી દઈશું. હવે આદું નાખી દઈશું. હવે અમે એક મીઠો લીમડો લીધો છે. તો હવે તે નાખી દઈશું. હવે આને મિક્સ કરી નાખશું. તો આપણે હવે ટમેટાની ગ્રેવી તૈયાર રાખી હતી, હવે તે નાખી દઈશું. તો હવે આપણે મસાલા એડ કરી નાખશું. તો આપણે હવે આ મરચું નાખી દઈશું. હવે 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે આને મિક્સ કરી નાખશું. તો ગ્રેવી સડી ગઈ છે. તો આપણે તલ, શીંગના દાણા અને ગાંઠિયા ખાંડ્યા હતા તે હવે નાખી દઈશું. તો હવે આપણે આને મિક્સ કરી નાખ્યું છે. તો હવે આપણે 1 સાજલું પાણી નાખી દઈશું. તો આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આને સારી રીતે સડવા દઈશું. તો તેલ જો છૂટું પડી ગયું છે. તો આપણે આ તળેલી ડુંગળી રાખી હતી તે હવે ઉમેરી દઈશું. હવે આને મિક્સ કરી નાખશું. તો આપણે ઘડીક સુધી છે સડવા દઈશું. તો આખી ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું છે. જો સારી રીતે સડી ગઈ છે ડુંગળી. તો આપણે નીચે ઉતારી લઈશું.
તો જો શાક એકદમ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ બન્યું છે, જોઈ શકો છો તમે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. તો મળીશું નવા વિડીયોમાં. બાય બાય.